નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે મૂળી તાલુકાના ભવાનીગઢ ગામે આ નિજવેડુ સીડ્સ લિમિટેડ કંપનીની સનમેક્સ બાજરીના લાઈવ ફિલ્ડ ઉપર આપણે અત્યારે એક ખેડૂત મિટિંગમાં આપણે હાજર રહ્યા છીએ, એકત્રિત થયા છીએ. તો આપણે ખેડૂતના મુખેથી સાંભળીએ કે આ નિજવેડુ સીડ્સ કંપનીની આ સનમેક્સ બાજરી એમને કેવી લાગી અને એમના કેરેક્ટર એમને કેવા ગમ્યા એમના વિશે આપણે જાણીએ. બોલો તમારો પરિચય. પરમાર ભરતભાઈ કાળાભાઈ, ભવાનીગઢ, તાલુકો મૂળી, જિલ્લો સુરેન્દ્રનગર. આપણે ગયા વર્ષે વાયેલી હતી આ બાજરી, પછી આપણને ગમી. ખાવામાં, રોટલામાં બધે રોટલો ધોળો થાય. પછી આપણે આવતી સાલ અત્યારે 2 ઠેલી વાવી. પછી અત્યારે જો કે બાજરી સારી જ થઈ છે. સનમેક્સ ડુંડાની 60 ફૂટ ઉપર વધારે છે અને બાજરી સારું છે. અને હજી પવનના હિસાબે પડી નથી, હજી ઊંચી છે. અને જો કે લણવાની જ છે. તેમ 2 દિનનો ગાળો હે, 72 દિવસની થઈ ટૂંકમાં. બરોબર, 2-4 દિવસમાં લણી લઈશું. ઓકે, મતલબ બાજરી તમે તો વાવશો, બીજા ખેડૂતોને વાવવા બોલાવો. કહેશું. ઓકે, બરોબર. આપણે બીજા 2-3 ખેડૂત મિત્રો સાથે છે, બાજુના ગામથી આવ્યા છે. બોલો તમારું નામ બોલો. મારું ગામ વેલાડા, બલાભાઈ ગેલાભાઈ. અમે આ મારા પાડોશી છે. બાજરી સારી છે એટલે આવતી સાલ આપણે આ બાજરી વાવવાની છે સનમેક્સ. અને બીજાને વાવવાની ભલામણ હા કરવી જ પડે ને, માલ સારો થાય આમાં. ઓકે, ખાવામાં મીઠી છે. ઓકે, ખૂબ ખૂબ આભાર. બોલો તમારું નામ બોલો. મારું નામ સૌસીભાઈ અમરસિંહભાઈ ડેકાવાડિયા, ભવાનીગઢ. સનમેક્સ બાજરી, શંકર બાજરી સારી છે અને પીળી છે અને બાજરી સારા છે અને પવન સામે ટક્કર ઝીલે એવી છે. તો આ બાજરી વાવવા લાયક છે. બધા ખેડૂતને બાજરી સામે આવતા વર્ષે વાવવા ભલામણ કરવામાં આવે છે. ઓકે, ખૂબ ખૂબ આભાર બધા ખેડૂત મિત્રોએ. આ સારી એવી આપણે સુકાભાઈ વાત કરો. તમે પાછળનું લાઈવ ડુંડું બતાવો, કેવું છે કેમ લાગે, કડક છે, કેવું મજબૂત છે, એ એક છે બતાવો બસ. હા, કેમ છે? એકદમ ભરચક છે ને? બાજરી છે, સારા બાજરો છે, પીળો બાજરો છે, સારો પીળો સાફ. તો આવનારા સમયમાં બીજા ખેડૂતોને આ બાજરી વાવવા માટે ભલામણ કરી શકાય ને? ઓકે, બધા જ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે તમે નિજવેડુ સીડ્સ લિમિટેડ કંપનીની સનમેક્સ બાજરીના લાઈવ ફિલ્ડ ઉપર આવી અને તમારા મંતવ્યો રજૂ કર્યા, બાજરીના કેરેક્ટર વિશે વાત કરી. તે બદલ આપ સર્વ ખેડૂત મિત્રોનો હૃદયથી, દિલથી નિજવેડુ સીડ્સ કંપની તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. જય હિન્દ, જય ભારત.